ચિંતા નથી. પારડી શાકભાજી માર્કેટમાં વર્ષો જૂનું પુરાણું અને પ્રાચીન બ્રહ્મદેવ બાપાનું મંદિર આવેલ છે. આ મંદિર જૂનું અને પુરાણું હતું. આ મંદિરમાં નવયુવક મિત્ર મંડળ દ્વારા કાયમ ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારે પ્રાચીન મંદિરને અહીંના નવયુવાનોએ જીર્ણોદ્ધાર કર્યો છે. નવયુવક મિત્ર મંડળના સદસ્ય અમિતભાઈ રાણા, દેવભાઈ રાજભોઈ, બિપિનભાઈ પટેલ, જિગ્નેશભાઈ રાણા અને એમની મંડળની સંપૂર્ણ ટીમ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. મંદિર આધુનિક રીતે સુસજ્જિત કરવામાં આવ્યું છે. મંદિર બનીને તૈયાર થઈ જતાં ગત તારીખ 19મી જૂનના રોજથી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. પૂજ્ય બ્રાહ્મણો દ્વારા હિન્દુ ધાર્મિક વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સંપૂર્ણ વિધિઓ કરાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પારડીમાં એક પણ શ્રી ગણેશ મંદિર નથી, ત્યારે અહીં શ્રી ગણેશ ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરીને રવિવારે તારીખ 21મીના રોજ સ્થાપિત કરવામાં આવશે. ગણેશ ભગવાન સાથે રિદ્ધિ સિદ્ધિ માતા, માતા જગદંબા, હનુમાનજી મહારાજ અને અન્ય મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે, જેમાં દત્તાત્રેય અને શ્રી ગણેશ ભગવાનની મૂર્તિઓ વિશેષ રીતે એને ધાર્મિક વિધિ પ્રમાણે સાફ કરવામાં આવી રહી હતી. આ મૂર્તિઓ સાફ કરીને પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરવામાં આવી રહી છે. મૂર્તિઓ ધાર્મિક પરંપરા પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. તેની જે જીર્ણોદ્ધાર કરે છે અને ગણપતિ બાપા, દત્તાત્રેય ભગવાન, હનુમાનજી મહારાજ, રિદ્ધિ સિદ્ધિની સાથે એક ભવ્ય બીજું મંદિર બાજુમાં જ અમે ઊભું કર્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા આજે અમે કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમ 19, 20 અને 21 એમ 3 દિવસનો રાખવામાં આવ્યો છે અને એમાં છેલ્લા દિવસ એટલે કે 21 તારીખે મહાપ્રસાદ બપોરથી 7 સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ભાવિ ભક્તોને એવી વિનંતી છે કે બધા ભક્તિનો માહોલ અને બધા આયોજનમાં અમારા સહભાગી થાય. પારડીમાં બ્રહ્મદેવનું શાકભાજી માર્કેટના અંદર બ્રહ્મદેવનું મંદિર જે જૂનું જાણીતું મંદિર, આજે કમસે કમ 70-80 વર્ષ જૂનું મંદિર હતું. એ બ્રહ્મદેવ બાપજી જે જૂના ઘરમાં રહેતા હતા એમનું આપણે નવું ઘર બનાવી આપ્યું છે અને ભગવાન ખુશી ખુશી એમાં બિરાજમાન છે. એના સાથે સાથે આપણે ગણપતિ બાપાનું પણ નિર્માણ કર્યું છે. ગામમાં કશે પણ આપણું ગણપતિ બાપાનું મંદિર નથી. આપણે ભવ્ય રિદ્ધિ સિદ્ધિના સાથે ગણપતિ બાપાનું મંદિરનું અહીંયા ભવ્ય સ્વાગત કર્યું છે અને આપણા આ પારડી ગામના ઇતિહાસમાં પહેલું ગણપતિ બાપાનું મંદિર છે. અમે બધા ભાવિ ભક્તોને એક જ અપીલ કરીએ છીએ કે આ ગણપતિ બાપાની પૂજા કરવા માટે બધા જ ભાવિ ભક્તો ઘરમાંથી આવે અને અમારા ત્યાં આ 21 તારીખનો લાવો બધા જ લે. કાલથી અમારા પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે, જેમાં ગઈકાલે નગરયાત્રાનું આયોજન હતું. આજે જલા નિવાસ છે અને આવતીકાલે ધન્ય નિવાસ છે. ત્યારબાદ બપોરે 12:39 ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. અને ગણપતિ બાપાનું મંદિર સાથે જે રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે, કદાચ પારડી નગરમાં આ પહેલું પ્રથમ મંદિર હશે. તો પારડી નગરજનોને મારી એક જ અપીલ છે કે આ ગણપતિ બાપાના મંદિરના જે આવતીકાલનો જે 12:39નો સમય છે પ્રાણ પ્રતિષ્ઠાનો, તે સમય અચૂક હાજર રહે અને ત્યારબાદ ભગવાનની સ્થાપના થાય ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કર્યું છે. જે મહાપ્રસાદ બપોરથી ચાલુ થઈ કે રાત સુધી, જ્યાં સુધી આપણા પાર્ટી નગરજનો અહીંયા પધારશે, અમારા નવયુવક મિત્ર મંડળમાં પધારશે, ત્યાં સુધી અમને મહાપ્રસાદનો આપણે
ભોગ આપીશું. શાકભાજી માર્કેટમાં વર્ષો જૂનું ભરમદેવ બાપાનું મંદિર હતું. એ મંદિરનો જીર્ણોદ્ધાર થયો. સાથે સાથે પારડી ગામના અંદરમાં ભરમદેવ બાપાના મંદિરના બાજુમાં ગણપતિ બાપા, રિદ્ધિ સિદ્ધિ માતાજી, હનુમાનજી, દત્તાત્રેય ભગવાનજીની પણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. પ્રસંગ ખૂબ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે. ભાવિ ભક્તોમાં પણ ખાસો ઉમંગ છે અને અમોને ભગવાને જે નક્કી કરેલું તેમ આ પૂજાનો લાભ આપ્યો, એ લાભ ભગવાને અમને આપ્યો છે. તેથી અમે ભાવિ ભક્તો તરીકે અમે પણ ખૂબ ખુશ છીએ. આજનો પ્રસંગ ખૂબ મહત્ત્વનો છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા છે, તો પારડી શહેરની આમ જનતાને મારી વિનંતી છે, આજુબાજુના ગામ લોકોને પણ વિનંતી છે કે તમામ લોકો આવો, ભાવિ ભક્તો આવો અને મહાપ્રસાદના સાથે સાથે મૂળ જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે એમાં આપ ભાગ લો અને સહભાગી બની આપના જીવનને વૃદ્ધિ કરો. મંડળના સંચાલક સભ્યો બિપિનભાઈ પટેલ, જિગ્નેશભાઈ રાણા, અમિતભાઈ રાણા, દેવભાઈ રાજભોઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે અને 21મીના રોજ યોજાનાર મહાપ્રસાદમાં તથા હાલમાં ચાલી રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશાળ સંખ્યામાં હિન્દુ પ્રેમી જનતા આવે એવી અપીલ કરવામાં આવી છે. તમામ હિન્દુ પ્રેમી જનતા માટે ભોજનની વ્યવસ્થા 21 જૂનના રોજ સાંજે કરવામાં આવી છે. દરરોજ પૂજા અને આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. હજુ મોટી સંખ્યામાં ભક્તો આવે એવી અપીલ કરવામાં આવી છે. ખરેખર શાકભાજી માર્કેટના પ્રાચીન બ્રહ્મદેવ બાપાના મંદિરનો જીર્ણોદ્ધાર કરી પ્રથમ વખત પારડીમાં ગણેશ મંદિર બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ સરાહનીય બાબત છે. દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના પુત્ર પ્રથમ પૂજ્યને શ્રી ગણેશ ભગવાન અને એમની સાથે અન્ય મૂર્તિઓ દેવતાઓની બિરાજમાન કરવામાં આવી છે. આ માટે બ્રાહ્મણ કરણભાઈએ તમામ માહિતી આપી હતી. સવારે સૌ વૈદિક બ્રાહ્મણો ભેગા મળી અને પંચાંગ કર્મ કરી, ગણપતિ પૂજા કરી, પૂજાની શરૂઆત કરી. ત્યારબાદ અરણ્યકાષ્ઠથી, લાકડાના ઘર્ષણથી અરણ્યકાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી, ગૃહોમ કર્યો. ત્યારબાદ નગરયાત્રા કરી અને સાયમ પૂજન કરી અને પહેલા દિવસની પૂર્ણાહુતિ કરી, પહેલા દિવસ સમાપ્ત કર્યો. ત્યારબાદ બીજા દિવસના કાર્યની શરૂઆતમાં આજે અલગ અલગ ભગવાનના સ્નપનની વિધિ કરી. શિખર સ્નપન, મૂર્તિ સ્નપન, ચંડિકાનું જે સ્નપનની ક્રિયા છે એ સ્નપનની કાર્ય કરી અને ત્યારબાદ ભગવાન હવે આપણે ધ્યાન દિવાસ કરાવવાનું છે. ધ્યાન દિવાસ કરાવી પ્રધાન યજ્ઞ કરી, શાંતિ પૌષ્ટિક મંત્રની આહુતિ આપી અને આજે બીજા દિવસના કાર્યની આપણે પૂર્ણાહુતિ કરીશું. અને કાલે દેવ પ્રતિમાનું 12:39ના વિજય મુહૂર્તની અંદર ભગવાન ગણપતિ મહારાજની આ મંદિરની અંદર સ્થાપના કરી અને પ્રતિષ્ઠાનું કાર્ય સંપન્ન કરીશું. આ કાર્યની અંદર ખૂબ સારી રીતે બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યજમાનો દ્વારા, ખૂબ વૈદિક બ્રાહ્મણો દ્વારા અને બધાના સાથ સહકારથી આજે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. એમાં આ સૌના સાથ સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે. ગો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો. અકરતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા ગણપતિ બાપ્પા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા. લે લો.